હું કૃષિ પટેલ આ મારા હસબન્ડ સાહિલ ઠાકોર મેં મારી મરજીપૂર્વક કોર્ટ મેરેજ લીગલી કાયદેસર કરી રહી છે એનું મારી મમ્મી સાથે અફેર છે એટલે મારી મમ્મી નમસ્કાર મિત્રો, કેડી અપડેટમાં તમારું સ્વાગત છે। સોશિયલ મીડિયામાં એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે કે જેમાં એક યુવતી કે જેનું નામ છે કૃષિ પટેલ કે જે નવસારીની છે અને એને બનાસકાંઠાના ક્ષત્રિય ઠાકોર સમાજના એક યુવક કે જેનું નામ છે સાહિલ ઠાકોર નામના યુવક સાથે એને પ્રેમ લગ્ન કર્યા છે અને આ મુદ્દો ખૂબ જ વધારે વાયરલ થઈ રહ્યો છે કારણ કે જ્યારે એનો વિડીયો વાયરલ થયો ત્યારે એ વિડીયોમાં ચોખ્ખું બોલી રહી છે કે આ જે પગલું ભર્યું છે લવ મેરેજનું એનું એક કારણ છે કે એની ફેમિલી પ્રોબ્લેમ છે કે એની ફેમિલી પ્રોબ્લેમ શું છે કે એની મમ્મી એટલે કે એ છોકરી એમ કહે છે કે મારી મમ્મીનું એક યુવક સાથે અફેર છે અને એ જે યુવક છે જે મારા પપ્પાનો મિત્ર બનીને અમારા ઘરે અવાર જવર એને ખૂબ થતી હતી અને એને નશાની હાલતમાં મારી સાથે જબરદસ્તી એટલે કે રેપ કરવાની પણ કોશિશ કરી છે અને અડપલા પણ કર્યા છે અને આનાથી બચવા માટે એ છોકરી એટલે કે કૃષિ પટેલ નામની છોકરીએ લવ મેરેજ કર્યા છે એના બચાવ માટે અને એ પણ કહે છે કે મારી મમ્મીનું એની સાથે અફેર છે એના માટે એ પોતાનું ઘર છોડીને એક ભાડાના મકાનમાં રહે છે કે જેથી જે પટેલ સમાજના લોકો અને કોઈ આડોશી પડોશીને ખબર ન પડી જાય કે આ બંનેનું કંઈક ચાલી રહ્યું છે તો એના માટે એ ભાડાના ઘરમાં રહે છે અત્યારે અને એના પપ્પાને અત્યારે એ છોકરી એમ બોલે છે કે મારા પપ્પાને અત્યારે ધમકાઈને રાખે છે અને મારી મમ્મી જે કહે એમ થાય છે અને જે આ પગલું ભરવાનું કારણ એની મમ્મી ખુદ છે અને એની મમ્મીનું અફેર છે કે જે એમનું અફેર એક પરેશ ધોળકિયા નામના યુવક સાથે છે કે જે અવારનવાર ઘરે આવતો રહે છે। પહેલા મિત્ર બન્યો અને પછી આ અફેર ઘરમાં અફેર કર્યા અને એક મિત્રનું ઘર તોડ્યું આપણે એમ પણ કહી શકીએ। તો વાત રહી કૃષિ પટેલની કે એને એક અલગ સમાજ એટલે કે ઠાકોર સમાજના યુવક સાથે લગ્ન કર્યા છે તો અત્યારે લગ્ન કરવા અને પોતાની પસંદગીથી કરવા એ અત્યારે આપણો બધાનો હક છે બટ તો પણ આપણે આગળ જોઈશું કે શું પટેલ સમાજ એ છોકરીને પાછી લાવશે, મદદ કરશે પાછી લાવવામાં કે એ છોકરી એ છોકરા સાથે આખી જિંદગી વિતાવીને એ શાંતિથી જીવશે। અને આપણે પ્રાર્થના જ કરીએ કે કોઈ પણ છોકરી લગ્ન કર્યા હોય તો એનું જીવન તે સફળ રહે। હું કૃષિ પટેલ આ મારા હસબન્ડ સાહિલ ઠાકોર મેં મારી મરજીપૂર્વક કોર્ટ મેરેજ લીગલી કાયદેસર કરી લીધા છે તેથી કોઈ અમારી પાછળ આવવું નહીં અને આ કાર્ય મેં મારી મરજીપૂર્વક કર્યું છે, કોઈના ફોર્સ કે દબાણપૂર્વક કર્યું નથી તેથી કોઈ અમારી પાછળ આવવું કે કોઈ કાર્યવાહી કરવી નહીં। એ હતી કે અમારા ઘરમાં એક ગેરકાનૂની રીતે વરેશ કુંડાળે કરીને રહે છે તેનો કોઈ અમારા ઘરમાં હક નથી, અમારા કોઈ સગાવામાં નથી થતા એ અને અમારા ઘરમાં ગેરકાનૂની રીતે રહે છે એનું મારી મમ્મી સાથે અફેર છે એટલે મારી મમ્મી એને ઘરમાં રાખે છે અને મારી સાથે પણ એને ડ્રિંક કરીને જબરદસ્તી કરવાની ટ્રાય કરી હતી અને આ કાર્ય બીજી વાર ના થાય મારી સાથે એટલે મારી સેફટી માટે મેં આ બધું કર્યું છે અને સાહિલ મને લઈને નથી આવ્યો, હું મારી મરજીથી સાહિલને લઈને આવી છું। તો હવે આગળ શું બનશે, પટેલ સમાજ શું કઈ એક્શન લેશે એ જોવા માટે અમારા કેડી અપડેટને તમે સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને વધારે શેર કરો કે જેથી અમે આવા વિડીયો તમારા સુધી પહોંચાડી શકીએ। આજે બસ આટલું જ।